પ્રજાપતિ સમાજના ઢોલકવાડા ઘોરખોદિયા પરિવારનો શ્રી બ્રહ્માણી માતાજીનો પગપાળા યાત્રા સંઘ નીકળ્યો। યજમાન પરિવારના નિવાસસ્થાને માતાજીની પૂજા આરતી કરવામાં આવી હતી। પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકવાડા ઘોરખોદિયા પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી પાટણથી વડનગર શ્રી બ્રહ્માણી માતાજીના પગપાળા યાત્રા સંઘનું આયોજન ભક્તિમય માહોલ વચ્ચે કરવામાં આવે છે। ત્યારે ચાલુ સાલે પણ ઉપરોક્ત પરિવારનો દ્વારા શ્રાવણ સુદ આઠમ શુક્રવારના પવિત્ર દિવસે શહેરના જીવનધારા સોસાયટીમાં રહેતા પદયાત્રા સંઘના યજમાન મનસુખભાઈ રણછોડ દાસ પ્રજાપતિ પરિવારના નિવાસસ્થાનેથી ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પાટણથી વડનગર સુધીનો શ્રી બ્રહ્માણી માતાનો પગપાળા યાત્રા સંઘ માતાજીના જય જયકાર સાથે પ્રસ્થાન પામ્યો હતો। પદયાત્રા સંઘના પ્રસ્થાન પૂર્વે યજમાન પરિવારના નિવાસસ્થાને માતાજીનું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે યજમાન પરિવારના મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ અને તેમનો સુપુત્ર યોગેશભાઈ, જયેશભાઈ, ચેતનભાઈ સહિત સમાજના ધર્મપ્રેમી લોકો સાથે સોસાયટીના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માતાજીના પૂજન વિધિ બાદ પદયાત્રા સંઘ માતાજીના જયઘોષ સાથે વડનગર જવા પ્રસ્થાન પામ્યો હતો। આ પગપાળા સંઘ શનિવારે વડનગર પહોંચશે અને માતાજીના મંદિર શિખર પર ધજાદંડ ચડાવી માતાજીના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે। છેલ્લા 12 વર્ષથી યોજાતા આ પદયાત્રા સંઘને સફળ બનાવવા પરિવારના સભ્યો સહિત સમાજના સેવાભાવી યુવાનો વડીલો દ્વારા સુંદર આયોજન કરવામાં આવતું હોવાનું પદયાત્રામાં જોડાનાર પદયાત્રીઓએ જણાવ્યું હતું। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24।